છે ભયથી ડરી જાય, એટલે કે બાપા અમે મરવા ન જોઈએ, ભગવાન અમને કઈ થવું ન જોઈએ, હાજા નરવા રહેવા જોઈએ ને આમ એ ભયથી ભજ્યું. ત્રીજું ગોપી શબ્દ આવ્યો. રાજા ગોપી કામથી ભજે. આ શબ્દ શ્રીમદ ભાગવતના તમે 18,000 શ્લોક છે એ બધા જ શ્લોકનું કન્ટિન્યુ તમે વાંચન કરજો, ક્યાંય તમને આ શબ્દ જોવા ન મળે. આ એક જ જગ્યાએ ભાગવતના 7મા સ્કંદમાં ગોવિંદ માયતમના પ્રારંભમાં 5મા અધ્યાયમાં શબ્દ જોવા મળે કે ગોપી કામથી ભજે. એટલે પરીક્ષિત ત્યાં કથાને ઊભી રાખે છે. પરીક્ષિત અને સુખદેવના સંવાદમાં આ કથાનો ધોધ બે જગ્યાએ સ્તંભી જાય છે. પતા હોગા આપ લોકો કો, એક અહીંયા ઊભો રહી જાય છે અને એક રાસ પંચાધ્યાયના 28મા અધ્યાયમાં ઊભો રહી જાય છે. રાસ પંચાધ્યાય સમજાવવા માટે પરીક્ષિતને સુખદેવજી એમ કે છે કે રાજા, અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન શ્રી હરિ પ્રભુએ સ્ત્રી સાથે રાસ કર્યો. અહીંયા પરીક્ષિતના વિચાર બારી વાત વહી જાય. સાંભળજો, જો ભાગવતની અંદર રહેલું ટોપિક, ભાગવતની અંદર રહેલું જ્ઞાન જો પરીક્ષિત જેવા મહાજ્ઞાનીના વિચાર ઉપરથી જો બહાર હોય તો હું તમે તો ખાલી એમના કાંઠે જ બેસી શકીએ. એટલો ભાગવત મહાન ગ્રંથ છે. એટલે ફરીને કહું છું, કાલ કાજલબેન ઓઝાએ ફરીને 2-3 વાત એના પ્રવચનમાં આ વાતને વાગોળી, 2-3 વાર એને આ વાતને કીધી કે ભાગવત કોઈ કાવ્ય નથી, કોઈ વાર્તા નથી, એ તો એક મહાન ગ્રંથ છે. અને છેલ્લે એમણે એમના પ્રવચનમાં એક સરસ વાત કરી કે ભગવાને ભાગવતજીના ઓરાની અંદર મને ઊભો રહેવાનું સદભાગ્ય આપ્યું ને, મારું ભાગ્ય છે. જો એવો મહાન ગ્રંથ હોય તો એ વાર્તા ન હોય. એ સમજવું ખૂબ અઘરું થાય. સમજો, બે જગ્યાએ ભાગવત, આપ તો બધા જ્ઞાની છો અને તમારા આગળ આવી બધી વાત કરવી એ તો કઈ હિમાલયમાં બરફનો ધંધો કરવા જેવો છે. તલેટીમાં જઈને ચાલો બરફ લઈ લો, આઈસ ડીશ લઈ લો, આઈસ ડીશ લઈ લો, આવી વાત થાય. ફૂલ ઠંડીમાં સ્વિટ્ઝરલેન્ડની અંદર જઈને આઈસનો ધંધો કર્યા જેવું છે. બે જગ્યાએ ભગવત કથા ઊભી રહી જાય છે, એક આ જગ્યાએ અને એક રાસ પંચાધ્યાયમાં. એમાં પરીક્ષિતને પ્રશ્ન ઉદ્ભવે કે બાપજી, કોઈ દિવસ એવું બની શકે ખરા? ક્યારે એવું બને કે અખિલ બ્રહ્માંડનો નાયક પરમબ્રહ્મ પરશ્રી સાથે રાસ કરે? સ્પર્શ પણ જે વર્જિત બતાવે છે. રાજા, સરાહના કરું છું. માત્ર ને માત્ર લૌકિક સમજણ માટે અહીંયા આ અધ્યાય મૂકો છે. આમ કહી અને રાસ પંચાધ્યાય અધૂરી મૂકવામાં આવે. અને કોને પ્રગટાવી છે સાહેબ? આપણા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભે પ્રગટાવી છે. એટલે પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય કહેવાય, સ્થાપના ન કહેવાય. શ્રી વેદવ્યાસ વિષ્ણુ સ્વામી સંપ્રદાય સમુદ્ધાર સમૃદ્ધ શ્રી પુરુષોત્તમ વદનાનલાવતાર સર્વાનાય સંચાર. બોલ શ્રી ગાયત્રી માત કી જય. બોલ દ્વારકાધીશ કી. गायत्री मात की जय. कृष्ण कन्हैया लाल की जय.
ભાગવત ભગવાન કી જય ગાયત્રી માત કી જય દ્વારકાધીશ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય બસ બસ આરામ કરો. આપણી મધ્યે ચલાલા ગાયત્રી પરિવાર પૂજ્યપાદ ડોક્ટર રતિદાદા અત્રે ઉપસ્થિત છે. વ્યાસપીઠ એમનું સન્માન સ્વાગત અને વંદન કરે છે. સમસ્ત ધારકની ગ્રામ પરિવાર દાદા આપનું ખૂબ ખૂબ અભિવાદન અને સ્વાગત કરે છે. ભગવત કથા શ્રીમદ ભાગવત 2 વખત ઊભી રાખવામાં આવે. અહીંયા પરીક્ષિતને પ્રશ્ન ઉદ્ભવે કે બાપજી બ્રહ્મણ ગોપી શબ્દ શું છે? રાજન સાંભળ, ગૌ છે, ઇન્દ્રિય છે, જેને ઇન્દ્રિયોનું દમન કર્યું છે, જેને ઇન્દ્રિયોનું સમન્વય કર્યું છે, જેને કર્મ ઇન્દ્રિય અને જ્ઞાન ઇન્દ્રિયોને અને મન જેને બાંધી લીધું છે ને, હો ગોપીની વાત છે રાજા. ઈ કામની વાત છે. સંસારિક ભેદનું કામ કઈ જગ્યાએ આવતું જ નથી. બાપજી આપ મને એમ કહો છો કે પ્રહલાદને ઉગાર્યો અને હિરણ્યકશ્યપુને માર્યો. ઈશ્વરના ઘરે આવું અન્યાય કેમ? ઈશ્વર સર્વભૂતાનામ હૃદયમ તિષ્ઠતિ. ભગવદ્ ગીતા 18 અધ્યાય 61મો શ્લોક એવું કહે કે ભગવાન સર્વ હૃદયમાં ઈશ્વર છે. તો બિલાડીમાં પણ ઈશ્વર હોય અને ઉંદરમાં પણ ઈશ્વર હોય, તો બ્રહ્મને કેમ મારે છે? કેમ બ્રહ્મને ખાઈ જાય છે? કેટલો પ્રશ્ન સરાહના વાળો છે. રાજા સાંભળ, ભગવાન માત્ર ને માત્ર ક્રિયાનો ભેદ કરે, ઈશ્વર કોઈ દી ભાવનો ભેદ ન કરે. ઈશ્વર માત્ર ક્રિયાનો ભેદ કરે, પ્રભુ કોઈ દી ભાવનો ભેદ કરે નહીં. ભગવાનના ઘરે ક્યારેય પણ ભાવનો ભેદ થાય જ નહીં સાહેબ. એટલે તો આવતીકાલની કથા આવશે કે શુક્રાચાર્યજી છે એ નાળચાની અંદર ભમરો બનીને વયા જાય અને પ્રભુ વામન એક દર્ભની સળીથી એની આંખ ફોડે. કારણ કે ગુરુની દ્રષ્ટિ એક હોવી જોઈએ. દ્વિધા દ્રષ્ટિ ગુરુની 2 હોય જ નહીં સાહેબ. એની દ્રષ્ટિ તો એક હોય. સાંભળ રાજા, ભગવાન માત્ર ને માત્ર ઈશ્વર ક્રિયાનો ભેદ કરે, ક્યારેય ભગવાનમાં ભાવનો ભેદ ન હોય. માં રસોઈ બનાવતી હોય ને અને પતિ અને પુત્ર બંને જમવા બેઠા હોય, પ્રસાદ લેવા બેઠા હોય ને, તો પોતાના પતિ હોય એને 4 રોટલી આપે ને પુત્રને 2 રોટલી આપે. એમાં માનો ભાવ ભેદ કોઈ પ્રકારનો ન હોય, માત્ર ક્રિયાનો ભેદ હોય. શું કામ? કારણ કે બાળક છે એ 4 રોટલીને પચાવી શકે એવી એમની પાચન શક્તિ ન હોય અને પોતાના પતિ છે એ 2 રોટલીએ પોતાનું ભોજન પૂર્ણ થાય એટલાથી એમને વધારે ભોજન જોતું હોય એટલે એને 4 રોટલી આપે છે. એમાં સ્ત્રી કોઈ પ્રકારનો ભાવ ભેદ નથી કરતી, માત્ર ક્રિયાનો ભેદ થઈ જાય છે. એક જગ્યાએ 4ની જરૂર છે તો 4 આપે છે, એક જગ્યાએ 2ની જરૂર છે તો 2 આપે છે. સાંભળ પરીક્ષિત, જેમના હાથે વધ થાય ને, ભગવાનના હાથે જેનો વધ થાય ઈ પણ તરે અને ભગવાન તારે ઈ પણ તરી જાય છે. ભગવાન હિરણ્યકશ્યપુને પણ તારે છે અને પ્રહલાદને પણ તારે છે. શું કામ? કારણ કે સનકાદિક ઋષિઓ સત્સંગમાં જતા હોય અને જય અને વિજય આડી સોટી રાખે અને સનકાદિક બ્રહ્મ ઋષિઓ એમને શ્રાપ આપે અને ભગવાન શ્રાપના નિવારણ માટે એમ કહે કે હું તમને 3 જન્મે મારામાં લઈશ. પહેલું હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજું રાવણ અને કુંભકર્ણ, ત્રીજું દંતવક્ર અને શિશુપાલ. આજે વચનને સિદ્ધ કરવા માટે પ્રભુ આવે છે. હવે આપણે એ ઉત્તમ ક્રિયાની અંદર પ્રવેશ કરીએ. હવે પેલા સમજીએ કે હિરણ્યકશ્યપુ શું છે, હિરણાક્ષ શું છે.
મેં આપને હાઇલાઇટ કરી, એમાં એવું બતાવ્યું કે પોતાના ભાઈનો વધ થયો, ભગવાન વરાહ સ્વરૂપ બન્યા ઈશ્વર. જ્યારે જ્યારે આ પૃથ્વી પર જરૂર પડે છે ને ત્યારે ઈશ્વર ઊભો રહે છે. એનો આ એક દાખલો છે, એનો એક પુરાવો છે. બડી આધ્યાત્મિક કથા છે. શક્ય હોય ત્યાં સુધી આપણે એને વાર્તાના રૂપમાં લઈ જવી નથી. વાર્તા તો તમને બધાને આવડે છે, ખબર છે, આપણને મોઢે છે. હિરણાક્ષ એટલે સંગ્રહ વૃત્તિ છે, હિરણ્યકશ્યપુ એટલે ભોગ વૃત્તિ છે. માણસ પાસેથી જ્યારે સંગ્રહ વૃત્તિ અને ભોગ વૃત્તિ આવે ને ત્યારે માણસ હિંસક બને છે, ત્યારે એને કામ પીડાવે છે. સંગ્રહ વૃત્તિનો વધ કરવા માટે સંતોષ જોઈએ. અને જ્યારે સંતોષ જીવનમાંથી વયો જાય ને મારા બાપ, ત્યારે સંતાપ આવે છે આપણા જીવનમાં. ત્યાં સુધી સંતાપ ન આવે. ભગવાને શું કર્યું? પહેલો અવતાર એટલે ભગવાનનો બતાવવામાં આવ્યો છે. 14માં વરાહ સ્વરૂપ પહેલું બતાવવામાં આવ્યું. શું કામ? કારણ કે જો પહેલું જ તમારી પાસે સંતોષ હશે ને તો ધર્મ, દયા, શ્રદ્ધા, જ્ઞાન આ બધું તો આવશે. જો સંતાપ મટી જશે તો તમે ભક્તિના માર્ગે જઈ શકશો આપણે. એટલે પહેલું જ હિરણ્યકશ્યપનો ભાઈ હિરણાક્ષનો વધ કર્યો. પ્રભુ વરાહ બન્યા, પછી પૃથ્વીને લઈ આવ્યા છે. એવી કાલ મેં તમને કથા કહી હતી કે પૃથ્વીને લઈ આવ્યા. પૃથ્વી એટલે ક્ષમા છે. વસુંધરા પૃથ્વી પાસે કેવો ગુણ છે? ક્ષમાનો ગુણ છે. એટલે તો દત્તાત્રેયનો દાદા એ ગુરુ છે. ક્ષમાનો ગુણ છે એની પાસે, પૃથ્વી પાસે. તમે ગમે તેટલા એના ઉપર પ્રહારો કરો, પૃથ્વી ના નહીં પાડે. એટલે ભગવાન પૃથ્વીને બહાર લઈ આવ્યા. સંતોષ આવે ને તો ક્ષમા આવે. જોજો હવે સંતોષ આવે તો તમારી મારી પાસે ક્ષમાનો ગુણ આવશે. એટલે ભગવાન પૃથ્વીને બહાર લાવ્યા. અને હવે હું ને તમે ચંદ્રયાન 3 લોન્ચ કરવાની તૈયારીમાં છીએ. ત્યારે આપણે 14 લોકની વાત ન કરવાની હોય, ત્યારે આપણે આ પૂર્ણ આધ્યાત્મિક જગતમાં જ જવું પડે. હવે 6G અને 7G તરફ આપણે જવાનું છે, પાછું 2G માં નથી જવું. સમજ્યા ને? આ સ્પીડમાં આપણે પ્રવેશા છીએ. આપણી પાસે જે વિજ્ઞાન છે ને એ વિશ્વમાં કોઈ પાસે ન હોય, યાદ રાખજો. પણ આપણી પાસે હોય ને એનું આપણે મહત્વ હોય નહીં. દાંત હોય ત્યાં સુધી પાન મસાલા ચાવી લઈએ, દાંત વયા જાય પછી ખબર પડે કેટલું અઘરું છે. સામે બેઠો બેઠો કોક ચણા શેકેલા ખાતો હોય કેવું થાય છે, દાંતને એને પૂછજો. છેલ્લી બાકી ખાંડીને પણ ખાવાની ઈચ્છા થાય. જાય ગલઢા બાઉ બેઠા પૂછજો. આંખ વહી જાય ને પછી ખબર પડે આંખનું મહત્વ કેટલું હોય. ચાલ્યું જાય ને પછી ખબર પડે કેટલી મહત્વની વસ્તુ ગુમાવીએ છીએ. સંગ્રહ વૃત્તિ છે. આપણા ઋષિ મુનિઓ કોઈ અભણ નતા સાહેબ. કોઈથી ના પાડી શકાય ને કોઈથી કહી ન શકાય કે આ ભારત દેશમાં અંધશ્રદ્ધાનો દેશ છે. કોઈથી નામ ન લઈ શકાય સાહેબ. જેથી વિશ્વ પાસે કોઈ સુવિધા નહોતી ને ત્યારે આ મારા દેશ પાસે હતી સાહેબ. એના પુરાવા છે અમારી પાસે. આ વિશ્વને શૂન્યની ભેટ આ ભારત દેશે આપી છે. આ વિશ્વને ગણિતની જો કોઈ સંશોધન અને ગણિતની શોધ આપી હોય ને તો ભારતે આપી છે. અક્ષોણ એટલે શું ખબર છે તમને? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ આપણે એવું ગણતરી કરીએ ને. મને તો બહુ ગણિત ના આવડે પણ આ તો જસ્ટ કહું છું. આ ગણિતની ગણના વિશ્વને જો કોઈ આપી હોય ને તો ભારતે આપી છે. અક્ષોણી એટલે આપણે મહાભારતના પ્રસંગમાં સાંભળીએ કે 18 અક્ષોણીમાં 11 અક્ષોણી કૌરવો પાસે હતી, બાકીની 7 પાંડવો પાસે હતી. આવી 33 અક્ષોણી સેના લઈ અને જરાસંઘે દ્વારકાધીશ ઉપર ચડાઈ કરી હતી 17 વખત. અક્ષોણી કોને કહેવાય? કોઈ પણ રકમની પાછળ 24 મીંડા લાગે ને એને અક્ષોણી કહેવાય. આ ગણિત ભારતે આપ્યું છે, આ બીજા કોઈ ન આપી શકે. એટલે કાન ખોલીને સાંભળી લેજો કે આ દેશનો ઋષિ મુનિ કોઈ દી અંધશ્રદ્ધા બનાવવા માટે આવા ગ્રંથો લખ્યા જ ન હોય, પણ આપણે સમજી ગયા હોય ઊંધું કંઈક ને કંઈક. કેવી સરસ વાત કરી કે હિરણ્યકશ્યપુનો વધ કરતા પહેલા એમના ભાઈનો વધ કર્યો. સંતોષ
બની અને સંગ્રહ વૃત્તિનો નાશ થાય. આપણી પાસે સંતોષ આવે ને તો સંગ્રહ બંધ થાય, નહીતર ન થાય. જો આપણી પાસે સંતોષ આવે તો જ આપણે સંગ્રહને બંધ કરી શકીએ, નહીતર કોઈ દી બંધ થાય નહીં. નહીતર તો આગળ 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 સ્ટેપ બાય સ્ટેપ ચાલુ જ રહ્યા. પછી ભગવાને શું કર્યું? પૃથ્વી લઈ આવ્યા, ક્ષમા લઈ આવ્યા. ક્ષમાનો ગુણ, સંતોષ આવ્યો એટલે ક્ષમા આપોઆપ આવશે. અને પછી હવે ભોગ વૃત્તિનો વારો છે. હિરણ્યકશ્યપુ એટલે ભોગ વૃત્તિ છે. હવે ભોગ વૃત્તિના ઘેરે કયાધુ છે. ધ્યાન દેજો મેરે ભાઈ બહેન. હિરણ્યકશ્યપુના ધર્મપત્ની છે, કયાધુ છે. હિરણાક્ષના ધર્મપત્ની છે વૃષભાનુની. આ વૃષભાનુની છે એ પોતાના પતિનું શબને લેવા નથી દેતી. આ વૃષભાનુનું શું છે? અસંતોષ છે. અસંતોષ ક્યારેય પણ ક્ષમાને પાસે આવવા ન દે, શબને લેવા નથી દેતા. હિરણ્યકશ્યપુ એને સમજાવે છે. કેટલી ભાગવતની ગહ્ય વાત છે, સમજો. જેટલી મારા સમજણમાં છે ને એટલી હું તમને કહું છું, બાકી તો આપ બધા મહાન છો. ક્ષમા છે સંતોષને સમજાવવા જાય છે હિરણ્યકશ્યપુ, અને અંતે ભોગ વૃત્તિ છે એને સમજાવે છે અને લઈ જાય છે. ત્યાર પછી કયાધુ મહારાણી હિરણ્યકશ્યપુ નક્કી કરે છે કે જ્યાં સુધી હું વિષ્ણુનો વધ ન કરું ત્યાં સુધી હું જ્યારે ભોજન લેવા બેસું ને ત્યારે મારી થાળીની અંદર એક મુષ્ટિકા હું ધૂળ નાખીશ. એટલે એનો અર્થ એવો થયો કે હું ધાન નહીં પણ હું ધૂળ ખાશ. ભોગ વૃત્તિ છે ને એ ક્યારે સંતોષને આવવા ન દે. સાંભળજો, ભોગ વૃત્તિ છે ને એ ક્ષમાને ક્યારે આવવા ન દે. ભોગ વૃત્તિ ક્યારેય મારા ને તમારા મનને સ્થિર ન થવા દે. એટલે એમને ત્યાં કયાધુ મહારાણી છે. હવે હિરણ્યકશ્યપુ મંદરાચલ પર્વત ઉપર જાય છે, નક્કી કરે છે કે હું એવું વરદાન માંગુ ભગવાન પાસેથી કે મારું મૃત્યુ ના આવે. ભોગ વૃત્તિ મંદરાચલ પર્વત ઉપર જાય છે. કોની ઉપાસના કરે છે? બ્રહ્માની ઉપાસના કરે છે. મેં આપને કહ્યું તું બ્રહ્મા શેના દેવ છે? રજોગુણના દેવ છે. જ્યાં સુધી શરીરમાં ગુરુમુખી હશે સમજતા હશે કે જ્યાં સુધી શરીરમાં રજોગુણ હોય ને ત્યાં સુધી ભોગ વૃત્તિ હોય. માતા અને પિતામાં જો રજોગુણ હોય ને તો જ મારી તમારી ઉત્પત્તિ હોય, નકર ઉત્પત્તિ ન હોય. મંદરાચલ પર્વત ઉપર જાય છે, મન ઉપર ભોગ વૃત્તિને લઈને જાય છે હિરણ્યકશ્યપુ. એક પગે ઉભો રહે છે. ન્યા બૃહસ્પતિ પોપટ બનીને આવે છે. એ નારાયણ નારાયણ બોલે છે. વિક્ષેપ થાય છે. ભોગને અને યોગને કોઈ દી ભળે જ નહીં. ભળે કોઈ દિવસ? ભોગ અને યોગ કોઈ દી મેળ ના આવે. એટલે તો ભરતરી કહે છે બિના ભોગ નહીં યોગ. પહેલે ભોગ બાદ મેં યોગ. ફરીને પાછા વી આવે છે, ભોગમાં વી આવે છે. કયાધુ મહારાણી એમની પાસે કહે છે કોઈ દિવસ પક્ષી નારાયણ ન બોલે ન બોલે. આવું બોલાવતા 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 108 વખત હરિનારાયણનું નામ લેવરાવે છે. ભોગ પાસે નારાયણનું નામ લે. ફરી પાછી ભોગવૃત્તિ વહી જાય છે. જો કોઈ સદગુરુની કૃપા હોય, એનું સાનિધ્ય હોય ને તો ભક્તિ સ્થિર રહે અને તો ભક્તિ ટકી રહે, નહીતર ભક્તિ ટકે નહીં. એટલા માટે પાછા ચાલ્યા જાય છે. ફરી પાછા આવે, બ્રહ્માજીની તપશ્ચર્યા કરે અને બ્રહ્મા પ્રસન્ન થાય અને બ્રહ્મા પાસે હિરણ્યકશ્યપુ વરદાન માગે કે મને એવું વરદાન આપો હું અજર અમર બની જાઉં. ભગવાન ના કહે બ્રહ્મા કે હું અજર અમર નથી તો તને ક્યાંથી આપું? તો હવે હું જે માગું ને એ વરદાન મને આપો. કે સાંભળો, જો દઈ શકતા હોય તો દો કે હું રાત્રે ન મરું, હું દિવસે ન મરું, હું બહાર ન મરું, અંદર ન મરું, હું પૃથ્વી ઉપર ન મરું, હું ઉપર આકાશમાં ન મરું, હું બહાર ન મરું, અંદર ન મરું, શસ્ત્રથી ન મરું, હું અસ્ત્રથી ન મરું, હું લોખંડથી ન મરું, લાકડાથી ન મરું. અને સાંભળો બ્રહ્મા, અંતે તમારી સર્જેલી કોઈ સૃષ્ટિથી મારું મૃત્યુ નહીં નહીં અને નહીં તથાસ્તુ કઈ ઘરે આવે છે. હિરણ્યકશ્યપુ વરદાન લઈને ઘરે આવી જાય છે. ઘરે આવ્યા પછી વરદાન મળ્યા પછી ભોગ વૃત્તિને જ્યારે વરદાન મળે, ભોગવૃત્તિને જ્યારે સંતોષ ન મળે, ત્યારે ભોગવતી વધારે પડતી રજોગુણ આપણામાં સતેજ થાય છે. જો સદગુરુની કૃપા હોય ને તો રજોગુણ બેસે, નકર વધારે ને વધારે વધારે ને વધારે આગળ આવેલું જાય છે. અહીંયા
પ્રહલાદનો જન્મ થાય છે. પ્રહલાદી ભક્તિ છે. પ્રહલાદને ખોળામાં બેસાડે છે. કોઈ દી ભોગવૃત્તિના ખોળામાં ભક્તિ કોઈ દી બેસી ન શકે સાહેબ. ભક્તિને બેસાડવા માટે તો ભોગનો નાશ કરવો પડે. આ એની કથા છે યાર. આ કોઈ વાર્તા છે જ નહીં. પ્રહલાદને કહે છે શું શીખવું છે, દંડ નીતિ, રાજનીતિ કે શસ્ત્ર નીતિ? આ કોઈ નીતિ ભક્તિ પાસે આવે જ નહીં સાહેબ. બધી જ ના પાડે. એમને શંડામર્ક ઋષિને ત્યાં ભણવા મૂકવામાં આવે છે. ત્યાં બધા જ દૈત્ય બાળકોને ભેગા કરી અને પ્રહલાદ છે એ દૈત્ય બાળકોને અતિ જ્ઞાન આપે છે. શું કામ આ જ્ઞાન આપે છે? કારણ કે માના ઉદરની અંદર એમણે જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. એટલા માટે આપણું ધર્મશાસ્ત્ર કહે કે જે માના ઉદરની અંદર બાળક હોય ને એ માએ નિત્ય અને નિરંતર આપણા મહાપુરુષોના વિચારોને વાંચવા જોઈએ, ધર્મ ગ્રંથોને વાંચન કરવું જોઈએ, સત્સંગ સાંભળવો જોઈએ. શું કામ? કે એની અસર સીધી જ બાળક ઉપર થાય છે. આ અસર સિદ્ધિ શું કામ થઈ? કારણ કે આકાશ માર્ગે કયાધુ મહારાણીનું હરણ કરવા માટે લઈ જાય, ઇન્દ્ર લઈ જાય, અને જ્યારે નારદ છે એ આડા લઈ અને નારદ ઉત્તમ જ્ઞાન આપે છે. એટલા માટે માના ઉદરમાં પોઢીને પ્રહલાદે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું ને એટલે જ્ઞાન મળ્યું છે એને. એ પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ છે જેથી ઓઢીએની માતાજીના મુખ છે જેથી ઓઢીએની ઊંઘ તેરી શિવાજીની નીંદ ઉડાવે માતાજી જગાય સુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ તેરીથી ઓઢી એની ઊંઘ તેરીથી શિવાજીની નીંદ જગાવે માતાજી જગાય સુલાવે. ઓઢલો રે મારા જય હો. એ પોઢલો રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ રે શિવા પેટ ભરીને કાલે કાળા યુગ ખેલાશે સુવાટા કાયા રહેશે શિવાજી નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. જય હો. જબાઈ ને આવ્યા બા. આ બાળકે માના ઉદરમાં રહી અને પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી, પરમ ઈશ્વરની પ્રાપ્તિ કરી હતી. એ ભક્તિ કશે જાય નહીં સાહેબ. भक्ति करे पाताल में और प्रकट हो आकाश, दाबी दुबी रेवे नहीं हो बास कस्तूरी की. भक्त बीज पलट है नहीं अने भले जुग जाए अनंत, ऊंच नीच घर जन्म होए ताकेर हो संत का संत.
ગમે ત્યાં જન્મ થાય. દેવાયંત કૌલે જન્મ મદાયંત પૌરુષ તત્વ. ક્યાં ઘેરે જન્મ લેવો અને ક્યાં મા બાપના ઘરે જન્મ લેવો ઈશ્વરના હાથની વાત છે. પણ મારા બાપ ત્યાં જન્મ લઈને શું કરવું એ મારા ને તમારા હાથની વાત છે. યાદ રાખજો. પ્રહલાદને ત્યાં મૂકવામાં આવ્યા અને હવે પ્રહલાદ દૈત્ય બાળકોને જ્ઞાન આપે છે. કૌમાર આચરત પ્રજ્ઞાનમ ધર્માન ભાગવતાનિહમ દુર્લભા મનુષ્યમ જન્મ તદ ધ્રુવપદમ. હે દૈત્ય બાળકો સાંભળો. પાછલી ઉંમરે આ ક્યાં વાત છે? 7મા સ્કંદના 6ઠા અધ્યાયમાં પહેલો શ્લોક કહે છે દૈત્ય બાળકો સાંભળો. દૈત્ય બાળકોને ભક્તિ માટે આકર્ષે છે, એકઠા કરે છે. ત્યારે દૈત્ય બાળકો કહે છે કે પ્રહલાદ સાંભળ, ભક્તિ તો વૃદ્ધા અવસ્થાની વસ્તુ છે. અને ત્યારે પ્રહલાદના શબ્દો છે કે ભક્તિ વૃદ્ધા અવસ્થાની સાધન જ નથી. વૃદ્ધા અવસ્થા તો સંન્યાસ સર્વથા સુખમ. વૃદ્ધા અવસ્થા તો સંન્યાસ ગ્રહણ કરવાની સ્થાન છે. એ ભક્તિનું સાધન જ નથી. તો ભક્તિ ક્યારે કરવી? કૌમાર અવસ્થા. ભક્તિ તો યુવાનીનું સાધન છે. હે દૈત્ય બાળકો સાંભળો. સર્વે સુખ ઇન્દ્રનામ દેહયોગનમ દેહિનામ. મનુષ્ય માત્ર યોગ અને સંયુગ્ય મનુષ્ય માત્રની ઝંખના અનાયાસે રત્ય દુઃખ ન મળે એવી મનુષ્યની ઝંખના હોય છે. આ ઝંખનામાંથી બહાર આવે છે. પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખો. તસ્માન સર્વેષુ ભૂતેષુ દયામ કુરુત સહૃદયમ. દૈત્ય બાળકોને પ્રહલાદ જ્ઞાન આપે છે કે પ્રાણી માત્ર ઉપર દયા રાખો. હે દૈત્ય બાળકો સાંભળો. દેવ દાનવ અને માનવ, દેવતાઓ કામ, દાનવો ક્રોધ અને માનવો લોભમાં પોતાનું જીવન વ્યર્થિત કરે છે. ભગવાન માટીના બનાવ્યા છે અને હરિનામ સ્મરણ સાથે આ સમયે ભગવાનના નામનું હરિનામની સ્મરણની જ્યોત પ્રહલાદ જગાવીને બેઠા છે. અમે તારા નામની રે અમે તારા નામની રે અલખ ક્યારે ધામની રે ભૂમિ રે ધકાવી પેલી અમે તારા નામની. ઓ ભૂમિ રે ધકાવી પેલી અમે તારા નામની. અમે તારા નામની રે અમે તારા નામની રે ભાગ તારા નામની રે ધૂળી રે ધખાવી બેલી અમે તારા નામની. ઓ ધૂળી રે ધખાવી બેલી અમે તારા નામની. ઓ રે ધખાવી બેલી અમે તારા નામની. પ્રહલાદ દૈત્ય બાળકોને સાથે લઈ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોપાલા ભગવાનના નામનું સ્મરણ કરે છે. બધા આવતા જાય છે. જે પ્રહલાદને અડે છે ને એવા એ ભક્તિમાં રંગાતા જાય છે. એટલે તો પુષ્ટિ સંપ્રદાયની અંદર અસ્પર્શનું મહત્વ બતાવ્યું છે. સેવા કરતા હોય ત્યારે આપણે કે સ્પર્શ ન કરીએ એનો અર્થ એ છે જ્યાં સુધી વિઘ્નેશ્વરીએ કૈકેયીના શરીરમાં પ્રવેશ નહોતો કર્યો ત્યાં સુધી કૈકેયી મંથરાના વિરોધમાં હતી. જોજો રામચરિત્ર માનસ. અને જેવી મંથરા કૈકેયીનો સ્પર્શ કરે ને દાદા એટલે આખી કૈકેયીની વૃત્તિ ફરી જાય, પ્રવૃત્તિ ફરી જાય અને હાય હા થઈ જાય. એટલે આપણા મહાપ્રભુજીએ અહીંયા અપરસનું મહત્વ બતાવ્યું છે. અહીંયા જેવો જ પ્રહલાદને જે લોકો અડતા જતા હતા એ આ સત્સંગની અંદર એ જ્ઞાન ગંગાની અંદર વહેવા લાગ્યા અને અંતે હિરણ્યકશ્યપુ આવે ને મારા બાપ તો હિરણ્યકશ્યપુ પણ એ નાચ ગાન એ પણ હાથમાં કરતા લઈ લે છે સાહેબ. એટલે કહેવાય છે
કે યોગી એકલો તરે અને સત્સંગી બધાને સાથે લઈને તરે છે. અને હવે હિરણ્યકશ્યપુ પ્રહલાદને પાછો લઈ આવવામાં આવે છે. કેટલી યાતનાઓ આપવામાં આવે છે. આ બધી જ યાતનાઓ મેં તમને વર્ણવી દીધી છે. આટલી બધી યાતનાઓ આપવામાં આવે પણ જેને રાખનાર મારો રામ છે ને એને મારનાર બીજો કોઈ નથી. સાહેબ મોહે ભા ભરોસા હનુમંતા. જેને ઈશ્વર ઉપર વિશ્વાસ હોય, જેને ઈશ્વર ઉપર શ્રદ્ધા હોય ને એમનો વાળ પણ વાકો કોઈ કરી ન શકે. ધર્મો રક્ષિતો રક્ષિત, એટલે આપણું સુભાષિત કહે છે તુમ ધર્મ કી રક્ષા કરો, ધર્મ સ્વયં तुम्हारी रक्षा करेंगे, धर्म स्वयं तुम्हारा पोषण और पालन करेंगे. અને હવે પ્રહલાદને કેટલી યાતનાઓ આપે છે. આ યાતનામાંથી બધામાંથી પ્રહલાદ સફળ થાય અને અંતે રાજ્યસભાની અંદર લઈ આવવામાં આવે છે. એક સ્તંભ છે એમને ધગાવવામાં આવે છે આ સ્તંભને. અને ત્યારે આ સ્તંભને જગાવી અને પછી કહેવામાં આવે છે કહેવામાં આવે છે કે હે ભગવાન, બોલ પ્રહલાદ, તું એમ કહે છે કે મારો ભગવાન, મારો પ્રહલાદ બધે જ છે, મારો ઈશ્વર બધે છે, મારો ઈશ્વર બધે છે. તો હવે બોલ એવી કઈ જગ્યા છે કે તારો ઈશ્વર નથી? આ જ પ્રશ્નને જવાબમાં પ્રશ્ન ઉલટાવીને પ્રહલાદ પૂછે છે કે પિતા બતાવો કે હવે તો પિતા બતાવો કે એવી કઈ જગ્યા છે કે જ્યાં મારો નારાયણ નથી. હવે 36 પ્રહર બધાએ ભેગા થઈને નિર્ણય લેવામાં આવ્યો. એક લોખંડના સ્તંભને લઈ આવવામાં આવ્યો અને આ સ્તંભને 36 પ્રહર માટે ધગાવવામાં આવ્યો. 36 પ્રહર એટલે 4.5 દિવસ સુધી ધગાવવામાં આવ્યો. આ સ્તંભને સભાની મધ્યમાં ઉભો કરવામાં આવ્યો. નાનકડા પ્રહલાદને બોલાવવામાં આવ્યો અને હવે પ્રહલાદ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે ઈશ્વર હવે તારી બાણાની પત રાખજે પ્રભુ. નાનકડો પ્રહલાદ ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન હવે હે વિઠ્ઠલ, હે નારાયણ, હે ગોવિંદ, હવે વારે આવજે. મને તાત બહુ પીડાવે પ્રભુ. અત્યાર સુધી તો મારા ઉપર યાતના આપતો હતો, અત્યાર સુધી તો મને યાતના આપતો હતો, પણ હવે તો નિષ્ઠા તારા ઉપર ગઈ છે પ્રભુ. સાહેબ આ ભક્તનું લક્ષણ છે, ભક્તનું ગુણ છે. પોતા ઉપર પ્રહલાદને સભાની અંદર બોલાવવામાં આવ્યો કે બોલ પ્રહલાદ, તું કહે છે કે મારો પ્રભુ બધે છે, બતાવો ભગવાન પ્રભુ, હે પિતા એવી કઈ જગ્યા છે કે જ્યાં મારું ઈશ્વર નથી? સ્થળમાં, જળમાં, સજીવમાં, નિર્જીવમાં, આકાશમાં, પાતાળમાં, યોગ યજ્ઞમાં બધે જ મારો પ્રભુ છે. સર્વ હૃદયમ તિષ્ઠતિ, બધાના હૃદયની અંદર પણ મારો પ્રભુ, મારો ઈશ્વર, મારો પરમાત્મા બિરાજમાન છે. સ્તંભની આગળ પ્રહલાદને લઈ આવવામાં આવે છે. આ દિવસ કયો છે? વૈશાખ મહિનો છે, શુક્લ પક્ષ છે, 14 નો દિવસ છે, સંધ્યાનો કાળ છે. આ સમયે પ્રહલાદને નજીક લઈ આવવામાં આવે છે. હિરણ્યકશ્યપુ સામા ઉભા છે. ભગવાનને એમ થયું
કે કદાચ મારો પ્રહલાદ નાનું બાળ છે અને કદાચ ડરી જશે મારો બાળ. એટલે ભગવાને શું કર્યું? કીડીની હાર કરી. પ્રહલાદ નજીક જાય છે, ભગવાનને પ્રાર્થના કરે છે. આ સમયે આકાશમાં ગર્જનાઓ થવાને લાગી. મારે ચડો તમે વિઠલા આધાર મને ઉગાડવા કહી બાલ ત્યાં ગળે ગયો સ્તંભને તો ભેટવાઈ સ્તંભને તો ભેટવા જય બા કબીરી સ્તંભને ત્યાં નાદ જય બાત ભીડી સ્તંભને ત્યાં નાદ ગણ 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 થયો દૂધી દડાયા આકાશમાં ચમકાર વીજળી તણો થયો. પ્રહલાદ નજીક જાય છે. ભગવાન હરિનું સ્મરણ કરે છે. પ્રભુ કીડીની હાર કરે છે. ભગવાન બતાવે છે કે પ્રહલાદ આવી જા, જો એક કીડી ન દાજે ને તો તને ક્યારેય દાજવા ન દઉં. પ્રહલાદ સમને પગે લાગી અને સમને ભેટવા જાય છે. આકાશમાં ગર્જનાઓ થઈ, ભગવાનનો જય જયકાર થયો, હુકાર થયો. પહાડો ડોલવા લાગ્યા, દિગ્ગજો ડોલવાને લાગ્યા. સમુદ્ર પોતાની કિનારાઓને ચૂકી ગયા. આકાશ પાતાળ યોગી મુનિ બધાની સમાધિઓ તૂટવા લાગી. આ સમયે નય નર નય પશુ ભગવાન નરસિંહ પ્રાગટ્ય થયા. બોલીએ શ્રી નરસિંહ ભગવાન કી જય. ભગવાન નરસિંહ પ્રાગટ્ય થયા. ભગવાનનો જય જયકાર થયો. નાનકડા પ્રહલાદની પત રાખવા માટે આજે પ્રભુ પ્રાગટ્ય થયા છે. નય નર નય મનુષ્ય નરસિંહ બન્યા છે. ભગવાન ભોગ વૃત્તિનો વધ કરવા માટે ભક્તિ રૂપી શક્તિ હોય તો જ વધ થાય, નહીતર કોઈ દી વધ થાય નહીં સાહેબ. હિરણ્યકશ્યપુ એનો વધ કરવા જાય છે, ખડગ હાથમાં લે છે. ભગવાન હિરણ્યકશ્યપુને બ્રહ્માએ આપેલા સત્ય વચનને પૂર્ણ કરવા માટે પોતાના ભવનના દરવાન સુધી લઈ જાય છે. પોતાના એક ઢીચણને જમીન ઉપર અડાડે છે, એક ઢીચણ ઉપર હિરણ્યકશ્યપુને સુવડાવે છે. બોલ, હવે બ્રહ્માની આપેલા વચન છે એને યાદ કર. બતાવ, અત્યારે રાત છે કે દિવસ છે? સંધ્યા કાલ પર હોરી. પ્રભુ, અત્યારે નથી દિવસ કે નથી રાત, તો હવે બતાવ કે તું ઉપર આકાશમાં છો કે ધરતીમાં છો? હું નથી આકાશમાં, નથી ધરતીમાં. તો હવે બતાવ કે અત્યારે દિવસ રાત બાર અંદર પૃથ્વી કે આકાશ કશું નથી. હવે બતાવો. પોતાના નોર બતાવે છે કે હવે કે તો આ શસ્ત્ર છે, અસ્ત્ર છે, લોઢું છે કે લાકડું છે? પ્રભુ, આ નથી લોહ એટલે કે નથી લોખંડ, નથી કાષ્ટ, આ કશું જ નથી. અને છેલ્લો પ્રશ્ન બતાવે છે કે હવે બોલ, મારું સર્જન બ્રહ્માએ કર્યું છે. આખી સૃષ્ટિનું સર્જન બ્રહ્મા કરે છે, પણ નરસિંહનું સર્જન બ્રહ્મા નથી કરતો. એનો અર્થ એવો થાય છે કે રજોગુણ છે એ ક્યારેય ભક્તિને જન્મ ના આપી શકે. ત્યારે ભગવાન પોતાના નોર બતાવે છે. ત્યારે આકાશમાં ગર્જનાઓ થવાને લાગી. ભગવાનનો જય જયકાર થયો. ભગવાન નરસિંહ પોતાના નોરને બતાવી હુંકાર કરી અને હિરણ્યકશ્યપુ છે એમને વધ થાય છે. ત્યારે આકાશમાં ભગવાનનો જય જયકાર થયો. ભગવાન શાંત નથી થતા. ત્યારે એક ભક્ત, એક ઋષિએ પ્રહલાદને ભગવાનની પાસે લઈ જાય છે. જેમ એક માં બાળકને વહાલ કરે એમ ભગવાન પ્રહલાદને વહાલ કરે છે. ભગવાન પ્રહલાદને માફી માંગે છે. બેટા, મારાથી આવવામાં મોડું થયું હોય ને તો મને ક્ષમા કરજે. ક્રોધનું રૂપ કરુણાએ લઈ લીધું અને હવે પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન પ્રહલાદને પ્રાર્થના કરે છે. પ્રહલાદ ભગવાનને, ભગવાન પ્રહલાદને એકબીજાની પ્રાર્થના કરે છે. કેવી ઘટના છે આ ભાગવતની.
વિચાર કરજો. પ્રહલાદ સ્તુતિ કરે છે. ભગવાન પ્રહલાદને કહે છે કે યાચ કંઈક માંગ તું મારી પાસે, માંગી લે. ત્યારે નાનકડા પ્રહલાદ ભગવાનના ચરણમાં બેસી અને ભગવાનની સ્તુતિ કરે છે. બ્રહ્માદયઃ સુરગણાં મુનયોર્થ સિદ્ધં સ્વૈકતાન મતયો વચસા પ્રવાહે નારાધિતો પુરુગુણેર રઘુનામપી વપ્રુઃ ઇમં ત્રોષ્ટમહર્તિ મે હરિગ્રજાતે. પ્રભુ આપ શાંત થાઓ. નારાયણ કહે ક્રોધનું રૂપ કરુણાએ ધારણ કરી લીધું છે. અને હવે પ્રહલાદ કહે છે પ્રભુ તમે જો સામા હોય, સ્વયં બ્રહ્મ મારી સામે હોય, અને જો મને કોઈ ઈચ્છા કે અભિલાષા હોય તો તમને કેમ ભગવાન કહેવા અને મને કેમ ભક્ત કહેવો. એનો અર્થ એવો થયો કે માનસ જીવનની અંદર આ દ્રષ્ટાંત દ્વારા નારદ ગોવિંદ મહાત્મ્યમાં સમજાવે છે ધર્મરાજ યુધિષ્ઠિરને, એ રાજા સાંભળ, જ્યારે ભોગ વૃત્તિનો માણસમાં નાશ થાય ને ત્યારે ક્ષમા, દયા, મૈત્રી, કરુણા, દૃષ્ટિ, પ્રજ્ઞા, પ્રખરતા અને બુદ્ધિ ચાતુર્ય આટલા ગુણો માણામાં પ્રવેશ કરે છે માણસમાં. ત્યારે જ સ્વયં નરસિંહ ભોગવૃત્તિ છે એ યોગથી એ ભોગવૃત્તિનો નાશ થાય છે. આવું સુંદર જેને ગોવિંદ મહાત્મ્ય કહેવાય એમને બાપજી વિરામ આપે છે. ત્યાર પછી એક અધ્યાયમાં ચતુર્વર્ણ વ્યવસ્થા, એક અધ્યાયની અંદર સમુદ્ર મંથનની કથા કહેવામાં આવે છે, જેને વાસના મોક્ષ લીલા, જે ભગવાનનું જમણું વક્ષસ્થળ કહેવાય છે, એમની વૃત્તાંત કહેશે. અને ત્યાર પછી બાપજી પરમ પવિત્ર વામન અવતારની કથા કહેશે. આટલા સુધીની આપણે કથા કહી આજના દિવસે આ કથાને, આજના સત્રને અહીં વિરામ આપશું. કારણ હરિગુરુ કૃપા અને પરમાત્માની કૃપાથી આપણે ત્યાં જેમણે આ ભારત વર્ષની અંદર 84 જગ્યાએ પોતાનું આસન કરી, આ જગ્યાને પવિત્ર ભૂમંડળ કરી, 500 વર્ષ પૂર્વે શ્રી મહાપ્રભુજીએ જેમણે આ ભાગવતની કથાનું રસપાન કરાવ્યું છે, એવા જ વલ્લભ કુળમાંથી અનુગ્રહ બાવા લાલનજી અહીં થોડી ક્ષણોની અંદર પધારે છે. આપણે બધાએ એમના શ્રી મુખેથી એમના વચનામૃતનું શ્રવણ કરવાનું છે. એટલા માટે આજે 10-15 મિનિટ આપણે આપણી કથાને અહીં વિરામ આપશું.